આત્મદેવ નામના બ્રાહ્મણ ગ્લાની દુઃખી થયા, પણ એક મનમાં આશા પણ બંધાણી કે જે સંન્યાસી મારા 7 જન્મનું કહી દેતા હોય એ કોઈ સામાન્ય ન હોય. એ સંન્યાસી મને ફળ આપી શકે છે, કાંઈક મંત્ર આપી શકે, કાંઈક યંત્ર આપી શકે. એટલે સંન્યાસીના પગમાં પડી ગયા આત્મદેવ. આત્મદેવ કહે છે તમે મને સંતાન આપો. હવે કથા સાંભળજો. સંન્યાસીએ કીધું માગ નહીં, કારણ કે ભાગ્યમાં ન હોય અને પરાણે આપણે માગ્ય ને મળી જાય ને એનાથી આપણને કોઈ દી સુખ મળતું નથી. આ શબ્દ યાદ રાખજો. તમારા ભાગ્યમાં ન હોય છતાં તમે મેળવી લ્યો ને એ લાંબુ તમારી યારે ટકે નહીં, તમારી પાસે રહે નહીં. એટલે ભગવાનને એટલું કહેવાનું મારા ભાગ્યમાં હોય ને ભગવાન મને એટલું આપજો. મારે ભાગ્યથી વિશેષ કાંઈ નથી જોતું, મારા ભાગ્યમાં હોય એટલું જ મને. અને બીજું, માગીને કોઈ દી મોઢું નહીં બગાડતા. જેથી તમારે માગવાનું વધી ગયું ને તેથી ભગવાન તમારાથી બહુ નારાજ થઈ જાય. તને મારી ઉપર ભરોસો નથી, મેં તને જન્મ આપ્યો છે, તારું જીવન નિર્વહન કરવાની જવાબદારી કોની છે? ભગવાન કે મારી. બીજા પાસે માગવાનું બંધ કર. અરે મારી પાસે નહીં માગતો, તારું મહેનત ચાલુ રાખ, એક ને એક દિવસે એનું ફળ મળશે, મળશે ને મળશે જ. એટલે ગીતામાં ભગવાન કૃષ્ણ કહે કર્મણ્યેવાધિકાર હસ્તે કદાચન, મળશે જ. બસ ધીરે 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 આશા બંધ કરીને ભગવાન ઉપર ભરોસો રાખો. અને ક્યારેક ક્યારેક કહેવાનું મન થાય બહુ તમે આશા રાખશો ને તો ફળ લેટ મળશે. હો, જેટલી ફળની આશા રાખશો ને એટલું એ ફળ ધીરે ધીરે મોડું 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 મળશે. અને ક્યારેક તો બહુ મોટી ઉંમરે મળે પછી. એટલે ભગવાનને એક જ વાત કહેવાની, ભગવાન તારી ઈચ્છા થાય ને ત્યારે આપજે, પણ હું કોઈથી બગડી ન જાઉં ને એવું ફળ આપજે. હું કોઈથી બગડી ન જાઉં, મારો નિયમ કોઈથી ચૂકે નહીં, કોઈથી મારા મા બાપની આમન્યા ન રાખે એવું બને નહીં. ક્યારે સાધુ સંતો મારા ઘરે આગળ ભૂખ્યા ન જાય. ભગવાન આવી મારી ઉપર કૃપા કરજે.